હવે આજે આપણે કલર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એને ફોકસ કરવાના છીએ. કલર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ અને જાન ટેલર ઇફેક્ટ આ બેને ફોકસ કરશું. પછી ટાઈમ રહે તો આપણે આઇસોમેરિઝમ પણ સ્ટાર્ટ કરશું. કલર ઓફ ધ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ આર ડ્યુ ટુ ટુ થિંગ્સ. એક તો છે ડીડી ટ્રાન્ઝિશન, બરાબર. બીજું છે ચાર્જ ટ્રાન્સફર સ્પેક્ટ્રા. આ મેઇનલી એને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કોઈ પણ હોય એને કલર હોય. કોવેલેન્ટ કમ્પાઉન્ડમાં પર્ટિક્યુલરલી જોવા જઈએ તો હજી એક થાય પોલરાઇઝેશન. પોલરાઇઝેશનને લીધે તમે ફઝાનમાં પણ શીખ્યા છો. પોલરાઇઝેશનને લીધે થઈને પણ કલર પ્રોડ્યુસ થાય. એજીસીએલ કલરલેસ છે, એજીબીઆર યલો હોય અને એજીઆઈ એકદમ ડાર્ક યલો હોય, તો ધેટ ઇઝ ડ્યુ ટુ પોલરાઇઝેશન. અહીંયા આગળ આપણે જે જોવાના છીએ એ છે ડીડી ટ્રાન્ઝિશન. અને ડીડી ટ્રાન્ઝિશનને લીધે થઈને જે પણ કાંઈ કલર નહીં આવે એની આપણે ડિસ્કશન કરવાના છીએ. બીજી વાત આની અંદર એક એ છે કે જે પણ કાંઈ આપણે કલર જોવાના છે ઇટ ઇઝ ડ્યુ ટુ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા. લાઇટનું એબ્ઝોર્પ્શન થાય એનો સ્પેક્ટ્રા જોવાના છીએ. આની અંદર પહેલી વાત તો એ કે મારી પાસે ટીઆઈ H2O 6 Cl3 છે. આ તમને પર્પલ કલર નો દેખાય, બરાબર છે, અથવા તો બ્લુ તમને દેખાય, પર્પલ. હવે જેવું તમે આને હીટિંગ કરો તો હીટિંગ કરો એટલે આની અંદરથી H2O રિમૂવ થઈ જાય, -6H2O. આ H2O જેવા અહીંયા આગળથી નીકળી જાય એટલે અહીંયા આગળ હવે ખાલી બચે છે TiCl3. અને આ TiCl3 છે ને એ કલરલેસ છે. TiCl3 ઇઝ કલરલેસ. આ તમે જુઓ TiH2O6 પર્પલ કલરનો છે, H2O રિમૂવ કેલા કલરલેસ થઈ ગયા. માનો કે આવી જ રીતે તમારી પાસે છે CuSO4 5H2O. જેવું તમે આને સ્ટ્રોંગ હીટ કરો છો આ બ્લુ કલરનો હોય. જેવું તમે હીટ કરો છો આમાંથી 5H2O રિમૂવ થઈ ગયા, ખાલી તમને મળે છે CuSO4, ધેટ ઇઝ એનહાઇડ્રસ કોપર સલ્ફેટ. અને આ પણ કલરલેસ છે. તો પહેલી વાત તો અહીંયા આગળથી ખબર પડી આ બે રિએક્શન ઉપરથી કે લિગેન્ડની પ્રેઝન્સમાં જ કલર ડેવલપ થાય છે. અહીંયા H2O છે તો કલરફુલ છે, અહીંયા H2O છે કલરફુલ છે. અહીંયા આગળ જે છે એ લિગેન્ડ નથી તો કલરફુલ નથી. અહીંયા આગળ તમે આ જે 5H2O લખો છો એનો મિનિંગ એવો પણ થયો કે આ H2O છે એઝ અ લિગેન્ડ આની સાથે જોઈન્ટ હશે. આનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય એ પણ તમને અહીંયા આગળ કહી દઉં છું. CuSO4 નું, કોપર સલ્ફેટ નું. તો CuSO4 નું સ્ટ્રક્ચર આવી રીતે હશે. જો અહીંયા આગળ Cu+2. હવે તમારે છે એ 4 વોટર મોલેક્યુલ લેવાના છે. આ એક H2O, અહીં આગળ સેકન્ડ H2O. આના ઇલેક્ટ્રોન ની સાથે સમજી લો છો કે આમાં ઇલેક્ટ્રોન છે, બરાબર. ઓક્સિજન ઉપર હું ઇલેક્ટ્રોન મેન્શન નથી કરતો પણ હશે ખરી. 4 H2O એઝ અ લિગેન્ડ છે, 4 મોલ્સ ઓફ H2O એઝ અ લિગેન્ડ. 1 H2O જે હશે, એક H2O, એ એકદમ આવી રીતે સેન્ટરમાં છે. એ શું કરશે, આની હારે H બોન્ડ બનાવશે, હાઇડ્રોજન બોન્ડ. રિમેનિંગ હવે અહીંયા આગળ છે એ શું રહ્યું છે, અહીંયા આગળ બાકી બચ્યો છે સલ્ફેટ આયન. સલ્ફેટ એટલે શું થાય, SO4. તો એ SO4 આયન પણ આની સાથે H બોન્ડ બનાવતો હશે. તમે અહીંયા આગળ છે એ ઓલ ઓવર જો તો આ છે 4H2O એઝ અ લિગેન્ડ છે. અહીંયા આગળ હવે તમને દેખાય છે SO4-2. જો CuSO4, આ સ્ટ્રક્ચર કોનું છે, CuSO4. 4 મોલ H2O શું છે, લિગેન્ડ. અને જે એક H2O અહીંયા આગળ બાર પીડ્યો છે એ લિગેન્ડ નથી. આ લિગેન્ડની પ્રેઝન્સની અંદર જ કલર અહીંયા આગળ શો થાય છે. જેવા તમે આ લિગેન્ડ ખેંચી લો એટલે કલર નથી રહેતો.
તો પેલો અહીંયા આગળ પોઈન્ટ એ તમારે ધ્યાન રાખવો જોશે. તમને એવું પૂછશે કે કોપર +2 ની હારે ડાયરેક્ટ કેટલા H2O છે? 4 H2O, ટોટલ 5 H2O. એની અંદરથી હેઝલ ગેટ કેટલા છે? 4. તો CuSO4 5 H2O નું સ્ટ્રક્ચર આવું હોય. આ એક એવું સ્ટ્રક્ચર છે ને, તમે લોકો જો આને બરાબર ધ્યાન આપો ને તો આની અંદર કોવેલેન્ટ બોન્ડ છે. H2O સલ્ફેટ ની અંદર પોતાની અંદર કયો બોન્ડ હોય? કોવેલેન્ટ. આયોનિક બોન્ડ છે Cu+2 SO4-2. કોઓર્ડિનેટ બોન્ડ પણ છે આની અંદર. આ H2O લિગેન્ડ છે તો કોઓર્ડિનેટ બોન્ડ તો હોય જ. H બોન્ડ પણ હાજર છે. ઓલમોસ્ટ બધા બોન્ડ આની અંદર છે. કોવેલેન્ટ, કોવેલેન્ટ કોઓર્ડિનેટ, હાઇડ્રોજન બોન્ડ અને આયોનિક બોન્ડ. બધા જ બોન્ડ આવી જતા હોય ને એવું એક્ઝામ્પલ છે આ. એ કોઈ એક બોન્ડ આવી જતા હોય ને એક સાથે, એવું આ એક્ઝામ્પલ છે. CuSO4 5H2O. બરાબર. તો આ મોલેક્યુલમાં બધા જ બોન્ડ આવી જાય છે. કહેવાની બાબત એ છે કે ભાઈ લિગેન્ડની પ્રેઝન્સમાં કલર છે. જેવો તમે અહીંયા આગળથી લિગેન્ડ રિમૂવ કરો, સામે જો 6H2O પર્પલ હતો, જેવા લિગેન્ડ રિમૂવ કર્યા એટલે શું થઈ ગયું? કલરલેસ. તો લિગેન્ડની પ્રેઝન્સમાં કલર આવે છે એનું કારણ શું છે? એનું કારણ આપણે શીખ્યા હતા ડીડી ટ્રાન્ઝિશન. લિગેન્ડ આવે એટલે શું કરે? લિગેન્ડ છે એ EG અને T2G ને સેપરેટ કરી દે. EG અને T2G ને સેપરેટ કરશે આવી રીતે. જો આ D5 છે, ડી જનરેટ છે. જેવો અહીંયા આગળ લિગેન્ડ આવશે એટલે આ બેરી સેન્ટર થી બે ભાગ પડી જશે. ઓક્ટાહેડ્રલ ફિલ્ડ ની વાત કરું છું. અહીંયા આગળ શું આવી જશે? EG. અહીંયા આગળ છે એ શું આવી જશે? T2G. અહીંયા આગળ આવશે T2G. આ બે વચ્ચે ડિફરન્સ કેટલો હોય? ડેલ્ટા ઓ નો. અહીંયા ઇલેક્ટ્રોન પીડ્યો છે. આપણે વાત કરીએ છીએ અત્યારે TiH2O6+ ની. TiH2O6+. આમાં તો સાહેબ ડી માં એક જ ઇલેક્ટ્રોન છે, 3D1. અને 3D1 એટલે T2G1. હવે આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન શું કરશે? વિબગ્યોર. વિબગ્યોર એટલે તમે જાણો છો, જાનીવાલી પીનાલા ગુજરાતીમાં તમને કહેતા હોય તો, બરાબર. VIBGYOR. વિબગ્યોર. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. આ સાથે 7 કલર. આ બધાનું કોમ્બિનેશન આની ઉપર આવે. આ સાથે 7 કલર. વ્હાઇટ લાઇટ ની અંદર તો બધાનું મિક્સિંગ હોય, તો વ્હાઇટ લાઇટ ની ઉપર આ એક્સપોઝ થાય, બરાબર છે. ધીસ કમ્પાઉન્ડ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝ એક્સપોઝ ટુવર્ડ વ્હાઇટ લાઇટ. તો વ્હાઇટ લાઇટ જે આની ઉપર પડશે એ ભેગું આમાંથી કોઈ એક ફ્રીક્વન્સી એવી હશે કે એને એબ્ઝોર્બ કરી લેશે. તમે અહીંયા આગળ ડીલ કરો છો એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા સાથે. એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા એટલે એક કલર છે ને એ ખેંચી લેશે અને બાકીના કલર ને એ નહીં ખેંચે. જે કલર ને એબ્ઝોર્બ નથી કરતો ને એ બધાનું કોમ્બિનેશન થઈને તમને એ કલર દેખાય. માનો કે ભાઈ આને યલો કલર લઈ લીધો. અહીંયા આગળ જે આખી ફ્રીક્વન્સી છે VIBGYOR, આમાંથી માનો કે એને આ યલો કલર છે એને એબ્ઝોર્બ કરી લીધો અને એ ઇલેક્ટ્રોન ઉપર EG માં જાય છે. પછી EG T2G ટ્રાન્સફર થયા જ કરે, ટ્રાન્સફર થયા જ કરે. તો તમને આનો કલર કેવો દેખાય? તમને જે પણ કઈ કલર દેખાશે ને હવે એટલાનો મિક્સ કલર દેખાશે. VIBGO અને R. આટલાનો મિક્સ કલર તમને દેખાય. આટલાનો. અને આ બધા મિક્સ થઈને તમને પર્પલ કલર આપે. તો સાહેબ આને કહેવાય કોમ્પ્લિમેન્ટરી કલર. કોમ્પ્લિમેન્ટરી કલર એટલે શું? તમારું જે વિબગ્યોર છે એમાંથી કોઈ એક કલર તમે ખેંચી નાખો, બરાબર. એક કલર એબ્ઝોર્બ કરી લો. આ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા છે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા આગળ એક ઈ કલર ને લઈને ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે, ઉપર જશે, નીચે આવશે. કન્ટિન્યુ હવે થયા જ કરે. ઓલ ઓવર એક કલર જે આની અંદર થી વયો ગયો છે એની સિવાયના બાકીના રેસ્ટ કલરનું જે કોમ્બિનેશન છે એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી કલર. બરાબર. કોમ્પ્લિમેન્ટરી કલર છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે યુઝ કરશું કલર વ્હીલનો. કલર વ્હીલ હમણાં મેં અહીંયા આગળ પિક્ચર તમને બતાવ્યું હતું, બરાબર છે. પણ અલ્ટિમેટલી અહીંયા આગળ કલરનું રીઝન છે ડીડી ટ્રાન્ઝિશન. ડીડી ટ્રાન્ઝિશન. ડીડી ટ્રાન્ઝિશન નો મીનિંગ એવો નથી કે એક 3D હોય ને એક 4D હોય. ના, એ લેવલ બદલાય એવું નથી. આ બે નજીક નજીક જ હોય. એટલે વિઝિબલ લાઇટમાં જ આ તમને છે એ સ્પેક્ટ્રા ડાયરેક્ટ મળી જશે, બરાબર. વિબગ્યોર કલર એટલે જે કલર એબ્ઝોર્બ કરે છે એની સિવાયના બાકીનાનો કલર.
એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી કલર, પૂરક રંગ. અને પૂરક રંગ ગોતવા માટે થઈ અને આપણે યુઝ કરશું કલર વ્હીલ. કલર વ્હીલ એટલે બીજું શું હતું, અહીંયા આગળ મેં તમને બતાવેલું જો, આ કલર વ્હીલ છે. આ શું તમને ઇન્ડિકેટ કરવા માંગે છે? આ એવું ઇન્ડિકેટ કરવા માંગે છે, માની લો કે કોઈ એક કમ્પાઉન્ડ છે, કોઈ એક કમ્પાઉન્ડ છે જે યલો કલર ને એબ્સોર્બ કરે છે, તો એની એક્ઝેક્ટ સામે અહીંયા આગળ આવી જાઓ. આ તમને કેવો દેખાવો જોઈએ? ઇન્ડિગો ટાઈપનો. બરાબર છે, તમને ઇન્ડિગો. સામ સામેના કલર ચેક કરવાના છે. માની લો કે કોઈ ઓરેન્જ કલર એબ્સોર્બ કરે છે, તો એ તમને કેવો દેખાશે? બ્લુ. આટલો કાર્ડ નાખો આમાંથી ભાગ, તો આ બધાનું મિક્સચર છે ને એ તમને બ્લુ દેખાય. માનો કે કોઈ છે એ રેડ કલર એબ્સોર્બ કરે છે, તો રેડ કલર એબ્સોર્બ કરતો તેની સામેનો પાર્ટ બ્લુ ગ્રીન દેખાશે ઈ તમને. કોઈ માની લો કે પર્પલ કલર એબ્સોર્બ કરે છે, તો પર્પલ ની એક્ઝેક્ટ સામે કયો છે? તો કે સાહેબ ગ્રીન, તો એ તમને ગ્રીન કલર નો દેખાવો જોઈએ. સામ સામેના કલર જોવાના છે. તમે આવી રીતે છે લખીને બનાવી શકો, VIVIBGYOR. અને વાયોલેટ ની પેલા એક એડ કરી દઉં છું, પર્પલ. વાયોલેટ ની પેલા એક સૌથી સાદું પેલા તમે આવી રીતે બનાવી શકો છો. એકદમ સિમ્પલ જો તમારે બનાવવું હોય ને તો આવી રીતે તમે બનાવી શકો. અહીંથી સ્ટાર્ટ કરીએ, VIBGYOR અને અહીંયા આગળ લખી દો P. P એટલે પર્પલ. સાદમ સાદું કલર વ્હીલ બનાવવું હોય ને તો તમે આવી રીતે બનાવી શકો. મેં તો વચ્ચે બીજા કોમ્બિનેશન વાળા કલર પણ ઇન્ક્લુડ કર્યા છે, પણ આ સાદમ સાદું. માની લો કે કોઈ રેડ એબ્સોર્બ કરે છે તો બ્લુ હશે, ગ્રીન માટે સામે પર્પલ, વાયોલેટ ની સામે યલો, ઓરેન્જ સામે ઇન્ડિગો. બરાબર છે, આ એકદમ સાદું કલર વ્હીલ છે. હજી તમારે મિક્સ કલર કરવા હોય તો પછી આને તમારે આવી રીતે લખી દેવું જોઈએ. અહીંયા આગળ છે એ આવી રીતે લખી દઈએ. ચલો આ છે ગ્રીન, તો આવી રીતે લખું છું. બરાબર, GY આવી રીતે. બરાબર છે, આવી આમ લખ્યું છું. BG અને GY. તો વાયોલેટ, બ્લુ અહીંયા આગળથી ચાલજો. આ છે એ વાયોલેટ, બરાબર. ઇન્ડિગો, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ એટલે બી આવી ગયો. પછી આ બે ભેગા લેવાના, બ્લુ ગ્રીન. BG એટલે બ્લુ ગ્રીન. પછી ખાલી ગ્રીન લેવાનો. પછી આ લેવાનો, જો ગ્રીન યલો છે, ગ્રીન યલો, ગ્રીન યલો. પછી યલો, પછી ઓરેન્જ અને રેડ, પછી ઓરેન્જ, યલો, રેડ. આગળ પર્પલ તો હશે જ. આવી રીતે તમારે કલર વ્હીલ બનાવવાનું. અને કલર વ્હીલ બનાવીને તમે કોઈ પણ ના કોમ્પ્લિમેન્ટરી કલર છે એ ચેક કરી શકો. આપણે ફોકસ કરવાના છે કોમ્પ્લિમેન્ટરી કલર ઉપર જ. અને એવું જ આપણને છે એ જોવા મળે છે. તમે અહીંયા જોશો મેં કેટલાક કમ્પાઉન્ડ લીખા છે. આ કમ્પાઉન્ડ ને તમે છે એ જુઓ એટલે તમને આઈડિયા આવશે. COH2O6+3 એબ્ઝોર્બ કયો કલર કરે છે? તો કે ઓરેન્જ. દેખાણો કેવો? બ્લુ. કલર કયો એબ્ઝોર્બ કરે છે? ઓરેન્જ. દેખાય છે કેવો? બ્લુ. ચલો, બ્લુ કલર ને એબ્ઝોર્બ કરે છે, દેખાય છે કેવો? ઓરેન્જ. વાયોલેટ કલર છે એને એબ્ઝોર્બ કરે છે, દેખાય છે કેવો? યલો. તો એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રા તમારે જોવાના છે. આ જે કઈ કલર છે ને, આ કલર આ તમને દેખાય અને આ એબ્ઝોર્બ થાય, તો આ જે એબ્ઝોર્બ કલર છે એ ડિપેન્ડ્સ વિથ ધ સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. પછી સેપરેશન કેટલું થાય છે? ઉપર ચલો ઈજી, નીચે અહીંયા આગળ છે એ શું આવશે? T2G, T2G, અહીંયા આગળ ઈજી. ઈજી અને T2G વચ્ચેનો ડિફરન્સ શું કહેવાય? ઈજી અને T2G વચ્ચેનો ડિફરન્સ શું કહેવાય? ડેલ્ટા ઓ. અને ડેલ્ટા ઓ ની ફોર્મ્યુલા શું છે? HC/લેમ્બડા એબ્ઝોર્બ. લેમ્બડા એબ્ઝોર્બ અને ડેલ્ટા ઓ બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય. સ્ટ્રેન્થ ઓફ ધ લિગેન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા એબ્ઝોર્બ. અહીંયા આગળ હું લખી દઉં, ચલો, VIBGYOR. તો આ જે વી છે એની બહુ ટૂંકી વેવલેન્થ હોય, બી ની વધારે, યલો વધારે, ઓરેન્જ વધારે, રેડ વધારે, પછી તો આવી રીતે આવે. અહીંયા એકદમ પેલા વેવલેન્થ નાની છે, ફરીથી અહીંયા આગળ હું ડ્રો કરું છું. જો અહીંયા આગળ વેવલેન્થ એકદમ નાની છે. જેમ તમે લેફ્ટ ટુ રાઈટ જશો એમ લેમ્બડા શું થશે? ઇન્ક્રીઝ થાય. લેમ્બડા ઇન્ક્રીઝ થતી જાય. વાયોલેટ ની નાની હોય, ઇન્ડિગો થોડીક મોટી, યલો છે એ વધારે વેવલેન્થ હોય. વેવલેન્થ આમ ઇન્ક્રીઝ થતી જાય. વેવલેન્થ ઇન્ક્રીઝિંગ નો આ ઓર્ડર છે. બરાબર છે. તો અહીંયા આગળ છે એ તમે જોશો તો સ્ટ્રોંગ લિગેન્ડ હોય એ કઈ વેવલેન્થ? જો એબ્સોર્બ બને તો બે ભાઈ ઊંધા ચાલે ને.
તો સ્ટ્રોંગ લિગેન્ડ છે એ કઈ બાજુની વેવલેન્થ લેવાનું પસંદ કરે? આ બી, જી, વાય, આ બધી બરાબર છે. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ. વીક લિગેન્ડ હોય રેડ, ઓરેન્જ, યલો, આવા ટાઈપના એબ્ઝોર્બ કરશે. વીક લિગેન્ડ છે એ આ બધી ફ્રીક્વન્સી એબ્ઝોર્બ કરે, સ્ટ્રોંગ લિગેન્ડ આ બધી ફ્રીક્વન્સી એબ્ઝોર્બ કરે. અચ્છા, લેમડા એબ્ઝોર્બ અને બાર જે કલર નીકળે એ તો પાછો ઓપોઝિટ હશે. તો અહીંયા આગળ છે હું શું કહી શકું? ડેલ્ટા ઓ, ડેલ્ટા ઓ inversely proportional to lambda absorbed, directly proportional to lambda transmitted. ટ્રાન્સમિટેડ જે બહાર નીકળે ને વેવલેન્થ એ તમને બતાવશે સ્ટ્રેન્થ ઓફ ધ લિગેન્ડ. એ તમને છે ઇનડાયરેક્ટલી શું બતાવશે? સ્ટ્રેન્થ ઓફ ધ લિગેન્ડ. બહાર જે કલર નીકળે છે એ ઇનડાયરેક્ટલી તમને સ્ટ્રેન્થ ઓફ ધ લિગેન્ડ વિશે માહિતી આપી શકે. આપણે આને વધારે ફોકસ કરવાનો આવશે લેમ્બડા એબ્ઝોર્બ ને. લેમ્બડા એબ્ઝોર્બ જે છે એને આપણે ફોકસ કરશું. ઇટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ઓ. આ એક રિલેશન લખી લો, આને બેઝ હું એમસીક્યુ કરાવું છું. આના બેઝિસ ઉપર હું એક એમસીક્યુ જોઉં છું. આ લખી લો, લેમ્બડા ઓ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 upon લેમ્બડા એબ્ઝોર્બ. એન્ડ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા ટ્રાન્સમિટેડ. ટ્રાન્સમિટેડ એટલે બહાર નીકળે, કોમ્પ્લિમેન્ટરી કલર. આ એબ્ઝોર્બ એટલે ઇન્સિડન્ટ લાઇટ છે. આ ઇન્સિડન્ટ એટલે અંદર દાખલ થાય, એબ્ઝોર્પ્શન થાય. અને ટ્રાન્સમિટેડ એટલે રિફ્લેક્ટેડ. રિફ્લેક્ટેડ એટલે બહાર જે તમને દેખાવાના છે ઈ. જેટલું ટ્રાન્સમિટેડ લાઇટ ની વેવલેન્થ વધારે એટલો લિગેન્ડ સ્ટ્રોંગ. તમે અહીંયા આગળ જુઓ ને, બી આઈ બી, જી વાય ઓ આર. ચલો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ ને અકોર્ડિંગ જો, સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ ને અકોર્ડિંગ અહીંયા H2O છે, અહીંયા NH3 છે ને અહીંયા CN છે. H2O કરતા કોણ સ્ટ્રોંગ? તો કે સાહેબ NH3. NH3 કરતા સ્ટ્રોંગ કોણ? તો કે સાયનાઇડ. NH3 કરતા કોણ સ્ટ્રોંગ? તો કે સાયનાઇડ. તો હવે અહીંયા આગળથી ફોકસ કરજો એટલે ખબર પડે. H2O કેવો દેખાય છે? બ્લુ. H2O કેવો દેખાય છે? બ્લુ. તો બ્લુ માં અહીંયા વેવલેન્થ જો ઓછી છે. પછી આ તમને કેવો દેખાય છે? ઓરેન્જ. ટ્રાન્સમિટેડ લાઇટ બધી જો. અને યલો, બરાબર છે. ટ્રાન્સમિટેડ લાઇટ છે એ થોડીક વધે. યલો ઓરેન્જ અને આ એકદમ યલો. થોડું ઘણું આગુ પાછું છે પણ તમારે આને જ ફોકસ કરવાનું છે. એમસીક્યુ માં તમારે આને જ ફોકસ કરવાનું છે. આનીથી જ આન્સર આવશે. બધાના આન્સર આનથી આવી જશે. એક એમસીક્યુ કરાવું છું, ચલો જોવો એટલે એકદમ પરફેક્ટ આઈડિયા આવી જાય. Octahedral complexes of a metal ion M+3 with 4 monodentate ligands L1, L2, L3 and L4 absorbs wavelength in the region of red, green, yellow and blue respectively. અહીંયા આગળ તમને કઈ દીધા છે? ચલો L1, L2, L3 અને L4 તમને અહીંયા આગળ લિગેન્ડ કઈ દીધા છે. ચલો L1, L2 ના બધાના કલર ને ઈ જોવું પડશે ને. L1 કેમ આવે છે ભાઈ? તો કે રેડ. L2 કેમ આવે છે? ગ્રીન. L3 શેમાં આવે છે? યલો. અને L4 કેમ આવ્યો છે? બ્લુ. તમને એવું કીધું છે કે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ધ લિગેન્ડ સ્ટ્રેન્થ. લિગેન્ડ ની ઇન્ક્રીઝિંગ ઓર્ડર નો સ્ટ્રેન્થ બનાવો. લિગેન્ડ ની ઇન્ક્રીઝિંગ ઓર્ડર નો સ્ટ્રેન્થ બનાવો. તો પેલા તો હું વેવલેન્થ નો ઓર્ડર બનાવું છું. વેવલેન્થ નો, વેવલેન્થ લેમ્બડા એબ્સોર્બ નો આ ઓર્ડર આપેલો છે. ચલો એનો ઓર્ડર કયો આવે? વિબગ્યોર. વી આઈ બી જી વાય ઓ આર. તો બ્લુ એટલે અહીંયા આગળ કયો લિગેન્ડ આવશે? L4. પછી વાયોલેટ, સોરી બ્લુ. બ્લુ ની અંદર કયા લખવાના છે મારે? L4. પછી કયો આવે છે? ગ્રીન. ગ્રીન એટલે કયા લિગેન્ડ છે બોલો? L2. પછી કોણ આવે છે? યલો એટલે L3. અને રેડ એટલે કયા આવે છે? L4. તમને તો ખબર છે અહીંયા આગળ વેવલેન્થ એકદમ શોર્ટ હોય, જેમ આ બાજુ છે વેવલેન્થ ઇન્ક્રીઝ થતી જાય.
તો વેવલેન્થ ના ઓર્ડર ને અકોર્ડિંગ L4 કરતા વેવલેન્થ વધારે L2 ની, એની કરતા વધારે L3 ની, એની કરતા L4 ની. આ જે ઓર્ડર આવ્યો એ તો કોનો ઓર્ડર આવ્યો? લેમ્બડા એબ્સોર્બ નો. તો ડેલ્ટા ઓ નો ઓર્ડર શું આવશે? ડેલ્ટા ઓ તો આની કરતા ઊંધું હાલે ને, ડેલ્ટા ઓ આની કરતા ઊંધું હાલે. L4 સૌથી વધારે, પછી L2, પછી આવશે L3 અને લાસ્ટમાં L4. અથવા તો આમ લખી દો ભાઈ, બરાબર, L4 કરતા L3 વધારે છે, બે L4 અહીંયા, બે L4 કેમ આવ્યા? એક L1 છે, પેલું છે ને એ L1 છે, આમાં ડેલ્ટા ઓ માં, ડેલ્ટા ઓ માં અચ્છા, પેલું આમાં ઓકે, અહીંયા ડેલ્ટા 1 છે, મારે ક્યાંક આમાં લખવા મિસ્ટેક થઈ ગઈ છે, છોડો. ચલો કયું આવશે? L4 કરતા વધારે L3, એની કરતા વધારે L2 ને એની કરતા વધારે L1. આવું કઈ છે કે નહીં? અને આ L4 સર L1, હા, ફરીથી લખી નાખીએ, આપણને ક્યાં વાંધો છે? આમાં ક્યાંક તો મારે લખવા મિસ્ટેક થઈ ગઈ છે, પણ બે L4 તો કેમ હોય? ચલો ને લખી દઈએ, ક્યાં વાંધો છે? ક્યાં ગોતો પેલા? L1 કયો હતો? L1 એટલે રેડ હતો, હા, આ રેડ. પછી L2 એટલે ક્યાં છે? ગ્રીન. આ યલો. અને L4 એટલે ક્યાં છે? બ્લુ. હા, તો અહીંયા બ્લુ એટલે આ કરવાનો L4. ગ્રીન એટલે L2. ગ્રીન એટલે L2. ઓકે. યલો એટલે L3. યલો એટલે L3. અને રેડ એટલે L1. ઓકે. હવે આ તો વેવલેન્થ ની ઇન્ક્રીઝિંગ ઓર્ડર છે. L4 કરતા L2 મોટો, એની કરતા L3 અને L1 જે છે એ સૌથી મોટો. તો ડેલ્ટા ઓ નો ઓર્ડર તો ઊંધો આવશે ને. ડેલ્ટા ઓ નો ઓર્ડર થઈ શું આવવો જોઈએ આપણે? ડેલ્ટા ઓ સૌથી વધારે કોણ છે આની અંદર? સૌથી ઓછો કયો છે? L4. આના કરતા ઊંધો ઓર્ડર લખવાનો ને. એટલે આવી રીતે પેલા લખી દઈએ, L4 હાઈએસ્ટ, પછી L2, પછી L3 અને અહીં આગળ L1. અથવા તો કેમ લખીએ? L1, L3, L2, L4. બસ આ આન્સર આવશે. આવું ગોતો. L1 કરતા L3, એની કરતા L2 ને L4 હાઈએસ્ટ. આ ડી ઓપ્શન દેખાય છે, જો L1 કરતા વધારે L3, એની કરતા L2 ને L4 હાઈએસ્ટ. ડી આન્સર આવશે. આવી રીતે ચેક કરવાનું છે, આવી રીતે જોવાનું છે લેમ્બડા એબ્સોર્પ્શન ની હારે, બરાબર. ડેલ્ટા ઓ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેમ્બડા ઓ, એવું તમારે જોવાનું થશે. એ આવી રીતે MCQ સોલ્વ કરવાનું. ઘણી વાર એવું બને તમને આવી રીતે ક્વેશ્ચન ન પૂછે ને આમાં કઈક એડવાન્સ કરવું હોય, તો ઘણી વખત ઈ તમને અહીંયા આગળ અલગ અલગ છે એ આવી રીતે આપી દે છે. અહીંયા એક કોમ્પ્લેક્સ છે, એક કોમ્પ્લેક્સ અહીંયા છે, એક કોમ્પ્લેક્સ અહીંયા છે. આ માનો કે હશે લેમ્બડા એબ્સોર્પ્શન, એવું હશે આ લેમ્બડા એબ્સોર્પ્શન. હવે અહીંયા આગળ કોઈ લિગેન્ડ L1 છે, આ L2 છે, L3, તો તમારે વિચારવાનું લેમ્બડા એબ્સોર્પ્શન L1 સૌથી ઓછું છે, પછી L2, પછી L3. વેવલેન્થ વધતી ગઈ અને તમને એવું પૂછશે કે ડેલ્ટા ઓ નો ઓર્ડર બનાવો, તો બની જાય. હવે તો મેથેમેટિકલી ચેન્જ કરવો હોય કે રિપ્રેઝન્ટેશન નો મોડ ચેન્જ કરવો હોય તો કરે, બાકી કન્સેપ્ટ એક જ. આ એક કન્સેપ્ટ ઉપર બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે તમારા, બરાબર. જેમ જેમ લિગેન્ડ એન્ટર થતા જાય એમ એમ પણ કલર ઉપર ઇફેક્ટ આવતી જાય. અહીંયા આગળ છે એ જો વોટર વીક લિગેન્ડ છે, પેલા ગ્રીન સોલ્યુશન હતું, જેવો તમે એક EN એડ કર્યો એટલે પેલ બ્લુ કલર આવ્યો. તમે આની અંદર હજી એક EN એડ કર્યો, બ્લુ અથવા તો પર્પલ થઈ ગયો. હજી એક લિગેન્ડ એડ કર્યો, વાયોલેટ થઈ ગયો. લાસ્ટ ટાઈમ JEE જ્યારે આવીને ત્યારે એની અંદર આવા ટાઈપના ક્વેશ્ચન હતા, જે ફેબ્રુઆરીમાં JEE ગઈ આ વર્ષમાં, એમાં આ ક્વેશ્ચન હતા. આના અનુક્રમે કલર કયા કયા? રિસ્પેક્ટિવલી કલર ઓફ ધ કોમ્પ્લેક્સ ફોર્મ ડ્યુરિંગ ધીસ રિએક્શન. તો એમાં પૂછેલા છે પેલા પેલ બ્લુ, પછી પર્પલ, પછી વાયોલેટ, બરાબર. પેલ બ્લુ, બ્લુ અને વાયોલેટ, જે યાદ રાખો તે. આવી રીતે આના કલર છે એ આપણને મળે છે, તો આ યાદ રાખવા જરૂરી છે.
જેમ જેમ લિગેન્ડની સ્ટ્રેન્થ વધતી જાય છે એમ જુઓ ને ટ્રાન્સમિટેડ કલર એ તે તમને છે એ મળતા જાય છે એટલે આપણને ખ્યાલ આવે NiH2O એક EN પછી બે EN આવ્યા ને ત્રણ EN વાયોલેટ કલર ઉપર શિફ્ટિંગ થઈ ગયું. એની સિવાય બોક્સની અંદર NCERT માં અમુક કલર લખેલા છે. આ દેખાય કે ન દેખાય તમને હું ડાયરેક્ટ અહીંયા આગળ લખી દઉં છું. આ NCERT ના બોક્સમાં લખેલા કલર છે જે તમારે યાદ રાખવા જરૂરી છે. Al2O3 ને શું બોલાય? Al2O3 આને કહેવાય એલ્યુમિના. એલ્યુમિના. આ પેલા નાના છોકરા નથી રમતા હોતા લખોટાથી, બરાબર? ઈ જે રમતા હોય લખોટાથી ઈ ઇનડાયરેક્ટલી આ હોય Al2O3, પણ એની અંદર તમે જોવો અલગ અલગ બધી ડિઝાઇન હોય, અંદર મસ્ત રંગબેરંગી ડિઝાઇન હોય. એ ડિઝાઇન કોને કારણે હોય? એકચ્યુઅલી આનું આખું ક્રિસ્ટલ હોય અને એમાં ઓક્ટાહેડ્રલ જગ્યાઓ હોય. આ હવે હું ડ્રો નથી કરતો પણ એવું સમજો કે આનો ક્રિસ્ટલ બહુ મોટો જબર ક્રિસ્ટલ હોય. આની અંદર ઓક્ટાહેડ્રલ સાઇટ્સ હોય. આખો કેમ NaCl નો આખો ક્રિસ્ટલ છે ભાઈ, NaCl નો ક્રિસ્ટલ હોય ને એમાં અમુક અમુક જગ્યાઓ બાકી હોય, એને કહેવાય સાઇટ્સ, બરાબર? અથવા તો વોઇડ્સ કહેવાય. તો ઓક્ટાહેડ્રલ વોઇડ્સ આની અંદર બચેલા હોય. અમુક એલ્યુમિનિયમને રિપ્લેસ કરીને આની અંદર ગોઠવાઈ જાય Cr ક્રોમિયમ. આના અમુક જગ્યાઓ જે બાકી હોય એના ઓક્ટાહેડ્રલ સાઇટ ની અંદર કોણ ગોઠવાય? Cr+3 ઇન ઓક્ટાહેડ્રલ સાઇટ ઇન OH સાઇટ છે ક્રિસ્ટલાનો. એમાં અમુક એલ્યુમિનિયમને કાઢીને ક્રોમિયમ+3 ગોઠવાઈ જાય. તો ક્રોમિયમ+3 ગોઠવાય એટલે જે કમ્પોઝિશન બને એને કહેવાય રૂબી. આને શું બોલાય? રૂબી. અને એનો કલર આવે રેડ. આનો કલર છે એ કેવો હોય? રેડ. ભાઈ એલ્યુમિનિયમ નો કોઈ કલર નથી પણ ક્રોમિયમ+3, જેવો ક્રોમિયમ+3 ઓક્ટાહેડ્રલ સાઇટ લે એટલે ક્રોમિયમ+3 માં આપણે બે લેવલ પાડી દઈએ, ઉપર Eg નીચે T2C. ક્રોમિયમ+3 છે, ક્રોમિયમ+3 એટલે D3. હવે આમાં EgT2G થઈ શકે, આમાં T2G થઈ શકે, અને EgT2G થાય એટલે રૂબીનો કલર કેવો હોય? રેડ. રૂબીનો કલર રેડ હોય, બરાબર? ચલો આની અંદર તમે ક્રોમિયમ નહીં મૂકીને તમે ચલો આની અંદર મૂકો છો Fe+3. અમુક એલ્યુમિનિયમ ને કાઢી Fe+3 એડ કરો. Fe+3 જેવો તમે એડ કરો એટલે એને બોલાય સેફાયર. સેફાયર. રૂબી પછી આને કહેવાય સેફાયર. સેફાયર જે છે આનો કલર હોય યલો ટાઈપનો. યલો અમુક પેલા ગુરુ ગ્રહનો નંગ નથી પહેરતા, ગુરુ ગ્રહનો નંગ પહેરે ને એ યલો કલરનો હોય, ઈ આ હોય સેફાયર. પછી હમણાં મેં તમને રૂબી કીધું એ મંગળ ગ્રહનો રેડ સ્ટોન હોય. અમુકના મંગળ ગ્રહ નડતો હોય ને તો એ રેડ કલરનો સ્ટોન પહેરતા હોય. એટલે હું કઈ ભાઈ એસ્ટ્રોલોજર નથી, આ તો મને થોડી ઘણી ખબર છે એટલે કહું છું. નીતર પાછા એવું મોકલ છે મારે ક્યાં ગ્રહ ના પહેરવાના એ મને ન ખબર હોય. તો ઈ સેફાયર અથવા તો રૂબી હોય રેડ કલરનો હોય. તો એ બધા જે કઈ તમને સ્ટોન બધાના બહુ પૈસા લે એ લોકો. એ જે બધા સ્ટોન્સ હોય ને કલરફુલ એ બધા આ છે, બરાબર? ચલો માનો કે આની જગ્યાએ તમે મૂકો છો Mn+3. Mn+3 તમે મૂકો તો આને છે એ બોલાય એમેથિસ્ટ. એમેથાઇસ્ટ, બરાબર? એમેથિસ્ટ. આનો એકદમ પર્પલ કલર હોય, પર્પલ કલર નું બની જાય. ગુજરાતીમાં બધાના અલગ અલગ નામ હોય છે, માણેક, પછી પન્ના, પછી રત્ન, એવા નામ. પણ મને ગુજરાતીના નામ બહુ યાદ નથી, કોને પર્ટિક્યુલરલી માણેક કેવું એ ખબર નથી. પછી એક અલગ ક્રિસ્ટલ આવે છે જેનું નામ છે બેરાઇલ. આ બેરિલ ને લગભગ કે છે પન્ના રત્ન. આને પન્ના રત્ન કહેવાય. આ જે બેરિલ હોય, બેરિલની જનરલ ફોર્મ્યુલા આવી છે Be3Al2Si6O18 આવ્યાની ફોર્મ્યુલા, બરાબર? અને આ જે બેરિલ છે એ બેરિલની અંદર અમુક Cr આને કાઢીને આના અમુક આના રિપ્લેસ કરીને આની જગ્યાએ Cr+3 એડ કરી દો. જેવો Cr+3 આવે એટલે એકદમ ગ્રીન કલર નો થઈ જાય. ગ્રીન કલર મેં તમને પેલા કીધું, ઓલા ગ્રીન કલરના લખોટાઓ યા હોય ઇનડાયરેક્ટલી બેરિલ. NCERT માં લખેલું છે એટલે આ તમારે યાદ રાખવું જરૂરી છે. IIT વાળાએ એકવાર આ બેરિલ નો ક્વેશ્ચન પૂછેલો છે. બેરિલ એટલે આવી રીતે લખીને આપ્યું હતું, બરાબર છે? BeXAl2
Si6O18 into X H2O ઓપ્શન હતા 1 પછી 2 3 અને 4 આ BeXAl2Si6O18 ઇનડાયરેક્ટલી તો એ આ છે જો એલ્યુમિનિયમ આ જ છે અલ્ટિમેટ કમ્પોઝિશન તો આ જ છે Al2O3 આની અંદર 6 મોલ SiO2 એડ થઈ જાય સિલિકા સેન્ડ એટલે રેતી SiO2 અને એની હારે 3 મોલ્સ ઓફ BeO મિક્સ થાય 3 મોલ્સ ઓફ BeO મિક્સ થાય ફોર્મ્યુલા શું બનશે જો Be3 હવે એલ્યુમિનિયમ કેટલા છે 2 ઓક્સિજન ગણો અહીંયા આગળ 12 અને અહીંયા આગળ 3 ને બીજા 3 એટલે 6 એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા 18 સિલિકોન કેટલા છે 6 Si6O18 into XH2O Be3Al2Si6O18 into XH2O અને આની અંદર અમુક એલ્યુમિનિયમ ને કાઢીને તમે કોને મૂકો છો ક્રોમિયમ ને તો કલર કેવો દેખાય છે ગ્રીન આને બેરિલ કહેવાય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બધા હવે હું અહીંયા આગળ લખી દઉં છું એટલે તમને લોકોને ડાયરેક્ટ યાદ રહી જાય મેઇન તમારું કોણ છે Al2O3 ચલો આની અંદર માનો કે Cr+3 આવે તો Cr+3 આવે તો આને છે એ બોલાય રૂબી અને રૂબીનો કલર કેવો છે રેડ આની અંદર Fe+3 આવે આની અંદર અમુક જગ્યાએ છે એ Fe+3 આવે આને બોલાય ટોપાઝ અથવા તો આને બોલાય સેફાયર બરાબર સેફાયર આનો કલર કેવો છે યલો ચલો આની અંદર થોડુંક અમસ્તું Mn+3 આવી જાય તો આને છે આપણે બોલશું એમેથિસ્ટ નો છે એ કલર કેવો આવશે તો કે આનો કલર છે એ આવે પર્પલ અને લાસ્ટ ની અંદર છે બેરિલ ની ફોર્મ્યુલા Be3Al2Si4Si6O18 into XH2O અને આની જે કઈ આની અંદર છે એ અમુક આ એલ્યુમિનિયમ ને રિપ્લેસ કરીને Cr+3 આવે અને હવે આનો કલર છે એ કેવો દેખાય તો કે ગ્રીન આને છે ઇમેરાલ્ડ એવું પણ બોલાય છે બરાબર આને ઇમેરાલ્ડ એવું પણ બોલાય એમરાલ્ડ આ નોટ ડાઉન કરો Al2O3 એમાં જો ક્રોમિયમની અશુદ્ધિ જાય ક્રોમિયમની ઇમ્પ્યુરિટી એન્ટર થાય ઓક્ટાહેડ્રલ વોઇડમાં તો એને રૂબી કહેવાય રેડ કલરમાં દેખાય Fe+3 જાય તો એને ટોપાઝ કહેવાય યલો દેખાય Mn+3 જાય તો એને પર્પલ કહેવાય બેરાઇલ એક અલગ ક્રિસ્ટલ આવે આખો બધાનો મિક્સ એને ઇમેરાલ્ડ પણ બોલાય અને એમરાલ્ડ ની અંદર છે એ ક્રોમિયમ+3 એન્ટર થાય એટલે આપણને દેખાય ગ્રીન આ નોટ ડાઉન કરો આ એનસીઆરટી માં બોક્સ ની અંદર આપેલા છે જાણકારી માટે નથી આમાંથી ક્વેશ્ચન આવે છે જૂના જેડબલી ના ક્વેશ્ચન જોશો ને તો ખ્યાલ આવી જશે આમાંથી પૂછાયેલા હોય ને એવા ચલો આ નોટ ડાઉન થઈ ગયું તો આને જવા દઈએ તો કલર ની અંદર આપણે આની વાત કરી ડીડી ટ્રાન્ઝિશન ને લીધે થઈને કલર મળે ડી ટ્રાન્ઝિશન ના અલગ અલગ પોઈન્ટ તમને મેં કહી દીધા which of the following complex will absorb maximum wavelength of light અને ligand બરાબર delta O inversely proportional to 1 upon lambda absorb હવે 1 upon lambda absorb આ lambda absorb વધારે તો delta O કેવો ઓછો ડેલ્ટા નાનો એટલે વીક લિગેન્ડ તો આમાં બધામાંથી સૌથી વીક લિગેન્ડ તમે ગોતી નાખો
સૌથી વીક લિગેન્ડ આપણે છે એ ગોતવો હોય તો કોણ છે? H2O. H2O કરતા તો કોણ સ્ટ્રોંગ છે? NH3. અને NH3 કરતા સ્ટ્રોંગ કોણ છે? Cn-. તમારે તો એવું કીધું ને, મેક્સિમમ વેવલેન્થ એબ્સોર્બ થાય એટલે લેમડા વધારે, ડેલ્ટા ઓ નાનો, ડેલ્ટા નાનો એટલે H2O. તો આ આન્સર થઈ જશે. નહીં, આની કરતા ઓછો કોણ છે બોલો? Cl. આમાં દેખાયું જુઓ ને, અહીંયા Cl છે, આમાં H2O છે ને Cl. તો Cl તો આની કરતા વીક ને. તમારો આન્સર આવશે સી, ઓપ્શન સી. આ તમારો આન્સર થઈ જશે. અચ્છા, આ પ્રેક્ટિકલ નો ક્વેશ્ચન અને બહુ જૂનો ક્વેશ્ચન છે, જેડબલઈ નો. પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આ ક્વેશ્ચન બનાવેલો છે. પેલું છે CuNnNO26. આનું નામ છે સોડિયમ કોબાલ્ટી નાઇટ્રાઇટ. તમને પ્રેક્ટિકલ કરાવશે, નો કરાવ્યું હોય તો મને ખબર નહીં, પણ એમાં કોબાલ્ટી નાઇટ્રેટ નું સોલ્યુશન આવે. બીડ ટેસ્ટ કહેવાય. પેલા કોલસા તમને આપશે, કોલ ટેસ્ટ. એ કોલ ટેસ્ટ કરવા માટે થઈને તમને આનું સોલ્યુશન આપશે, યલો કલરનું હોય. બરાબર, પોટેશિયમ કોબાલ્ટી નાઇટ્રેટ છે આ, યલો કલરનું સોલ્યુશન આનું હોય. બેરિયમ ક્રોમેટના તો પ્રેસિપિટેટ્સ મળે, એ પણ યલો જ હોય. ક્રોમેટ તો યલો જ હોય. ડી બ્લોક એલિમેન્ટ યાદ કરો, ક્રોમેટ બધા કેવા હોય? યલો. ચલો એની પછી મોલિબ્ડેનમ છે. ભાઈ મોલિબ્ડેનમ તમને યલો મળે. મોલિબ્ડેનમ તમને અંદર અહીંયા આગળ યલો, આ પણ યલો છે, આ યલો છે. આ તમારો આન્સર આવશે. આ યલો કલરનો નથી, આ યલો કલરનો નથી. ઝિંક નો આ કોમ્પોનન્ટ યલો કલરનો નથી. આ પ્રેક્ટિકલ વાળો ક્વેશ્ચન છે, એનસીઆરટી માં આનો ક્યાંય ઉલ્લેખ નહીં મળે તમને. બરાબર. Which of the following complex ion is not expected to absorb visible light? વિઝિબલ લાઇટ છે એ નીચેનામાંથી કયું એબ્ઝોર્બ નહીં કરે? હવે વિઝિબલ લાઇટ છે એ એબ્ઝોર્બ ન કરે એટલે આપણે તો આવું શીખ્યા ને, ડેલ્ટા ઓ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1 લેમ્બડા એબ્ઝોર્બ. લેમ્બડા એબ્ઝોર્બ જેટલું વધારે આટલું આ નાનું થતું જાય. તો એબ્ઝોર્પ્શન વેવલેન્થ જે છે લિગેન્ડ, અથવા તો આવું વિચારો, આ જેટલું મોટું એટલું આ નાનું. અહીંયા આગળ આમ જોવા જાવ તો ઓલમોસ્ટ બધા જે કઈ લિગેન્ડ જે છે આપેલા છે, આને તમે કન્સિડર કરો, આને ધ્યાનમાં લ્યો. આ કયો લિગેન્ડ છે? NiCN4. કયો કોમ્પ્લેક્સ થઈ ગયો? સ્ક્વેર પ્લેનર. સ્ક્વેર પ્લેનર કોની કરતા વધારે? ઓક્ટાહેડ્રલ. બાકીના બધા ઓક્ટાહેડ્રલ છે, બાકીના છોડો. આનો ડેલ્ટાઓ બહુ જ મોટો હશે. ડેલ્ટાઓ બહુ મોટો એટલે એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી બહુ નાની. બહુ ફ્રીક્વન્સી નાની એટલે VIBGYOR. વિગ્યોર નહીં વટી જાય. અને આ બાજુ આવો તો આ વી છે, આની બાજુ આવો તો શું મળે? યુવી. એટલે આ જે એબ્ઝોર્બ કરતો હશે ને, યુવી રેડિયેશન એબ્ઝોર્બ કરતો હશે. યુવી રેડિયેશન એબ્ઝોર્બ કરતો હોય. તમારો આન્સર આવવો જોઈએ NiCN4. આ આન્સર આવશે ભાઈ. રીઝન શું છે? ડેલ્ટાઓ બાકીના 3 છે, આ સ્ક્વેર પ્લેનર છે ને, સ્ક્વેર પ્લેનર તો બહુ વધારે જ હોય. અને બહુ વધારે હોય તો આ બધા વિબગ્યોર ને એવું કરતા હશે એબ્ઝોર્પ્શન. જ્યારે આ તો એને વટી જશે, એટલે કઈ ફ્રીક્વન્સી કઈ રેન્જમાં આવી આવશે? યુવી માં. તો આ યુવી રેન્જમાં આવી જાય. ચલો નેક્સ્ટ. આવા ટાઈપના ક્વેશ્ચન પહેલા મેં તમને શીખવાડેલા છે. એબ્ઝોર્બ કરે છે 498. હવે તમને લેમડા આપી દીધેલો છે, ડેલ્ટાઓ ગોતવાનો છે. શું કરશો? ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને ગોતી નાખશો. ભાઈ હવે આ શીખવાડવાનું ન હોય, હાથે સોલ્વ કરી નાખશો. 498 આપેલો છે, અહીંયા વેલ્યુ એડ કરી દેજો, જે આવે એ તમારો આન્સર મળી જશે. નેક્સ્ટ. આ તો આપણે જોયું. ઓકે સર, બોલો બોલો ભાઈ. આપણે ટ્રાન્સમિટ આપી હોય વેવલેન્થ, એના ઉપરથી એનર્જી કેમ ગોતવી? ટ્રાન્સમિટેડ હોય તો એની ઉપરથી એનર્જી કેમ ગોતવી? એમ ટ્રાન્સમિટેડ કલર ઉપરથી એનર્જી નો ગોતી શકાય. ટ્રાન્સમિટેડ કલર ઉપરથી એનર્જી નો ગોતી શકાય. એબ્ઝોર્પ્શન જ જોડો. મેં તમને પહેલા એવું કીધું ને, આ કઈ સ્પેક્ટ્રોસ્કોપીના અંડરમાં આવે? એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીના અંડરમાં આવે. એટલે એને ટ્રાન્સમિટેડ લાઇટ હારે કાંઈ જ લેવા દેવા ન હોય. તમને તમને એ કલર કયો બહાર કાઢે છે એની સાથે કાંઈ લેવા દેવા ન હોય. કયું એબ્ઝોર્બ થાય ને, આમાં મેઝરમેન્ટ જ તે એબ્ઝોર્બ કલરનું થાય. બરાબર, કઈ ફ્રીક્વન્સી વહી ગઈ એનું મેઝરમેન્ટ થાય.
પેલું બહાર કયો કલર આવે ને એનું મેઝરમેન્ટ ન થાય. ટ્રાન્સમિટેડ લાઇટ હારે કોઈ લેવા દેવા ન હોય. કઈ ફ્રીક્વન્સી એબ્ઝોર્બ થાય છે ને એને ફોકસ કરવાની. આનો રૂલ એવો છે. આ એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી નો રૂલ એવો છે કે જે લાઇટ એબ્ઝોર્બ થાય ને એને જ જોવાની, ટ્રાન્સમિટેડ લાઇટ ને નહીં. જેટલા મેં તમને એમસીક્યુ સોલ્વ કરાવ્યા એમાં એકમાં ટ્રાન્સમિટેડ લાઇટ હારે લેવા દેવા નહોતું. એબ્ઝોર્પ્શન થતું હોય એ લાઇટ હારે થતા. ઓલો L1 L2 વાળો આપણે ક્વેશ્ચન બનાવ્યો એ એમ જ હતો. બરાબર. એટલે પેલો અહીંયા આગળ મોડ થઈ ગયો ડીડી ટ્રાન્ઝિશન. નેક્સ્ટ આપણે છે એ જોઈએ. નેક્સ્ટ છે એ જોઈએ છીએ ચાર્જ ટ્રાન્સફર થિયરી. બરાબર છે. ચાર્જ ટ્રાન્સફર ક્યાંથી ક્યાં? તો કે લિગેન્ડ ટુ મેટલ. ચાર્જ ટ્રાન્સફર લિગેન્ડ ટુ મેટલ. બરાબર છે. અથવા સીધું યાદ રાખો ભાઈ ચાર્જ ટ્રાન્સફર થિયરી. ઓકે, સીટી થી ચાર્જ ટ્રાન્સફર. જનરલી ઘણી વખત એવું થાય કે એમાં ડીડી ટ્રાન્ઝિશન પોસિબલ ન હોય, જેમ કે KMnO4. તો KMnO4 ની અંદર Mn શું છે? Mn+7. Mn+7 અને Mn+7 એટલે શું કહેવાય? 3D0. હવે આમાં D0 છે તો આમાં તમે ટ્રાન્સફર ક્યાં કરવા? આમાં ડીડી ટ્રાન્ઝિશન ક્યાં કરો? અલ્ધો KMnO4 છે એ એકદમ પર્પલ છે. આ તમને પર્પલ કલર કે પિંક કલર નું સોલ્યુશન મળે. કેમ આવું? આમાં તો ડીડી ટ્રાન્ઝિશન થતી નથી તોય કલરફુલ. તો આનું રીઝન એવું છે, અહીંયા આગળ Mn ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા આગળ O-1, O-1 અને અહીંયા આગળ શું છે? Mn+7, Mn+7. આ બધા આને આવી રીતે ડ્રો કરો તોય ભલે, અને હવે એઝ એ લિગેન્ડ ડ્રો કરો તો આવી રીતે ડ્રો થશે. જો એઝ એ લિગેન્ડ તમારે ડ્રો કરવો હોય તો આવી રીતે આપણે ડ્રો કરીએ. આ એક કોઓર્ડિનેટ બોન્ડ O-2, બીજો કોઓર્ડિનેટ બોન્ડ O-2, આ ત્રીજો કોઓર્ડિનેટ બોન્ડ O-2 ના ચોથો કોઓર્ડિનેટ બોન્ડ O-2. મોમેન્ટરીલી આ Fe+7 છે. આનો Z ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ બહુ વધારે છે. ગમે એક ઓક્સિજનને ટાર્ગેટ કરો એ શું કરશે? એક ઓક્સિજન છે O-2 છે એને મોમેન્ટરીલી કન્વર્ટ કરાવી દે O-1 માં, એનો ઇલેક્ટ્રોન પોતે લઈ લે. Mn+7 છે એ પોતે એક ઇલેક્ટ્રોન લઈ અને બનાવી નાખે Mn+6. પછી પાછો ઇલેક્ટ્રોન આપી દે O-2, પાછો બની જાય. આ O-2 છે ને આમાંથી એક ઇલેક્ટ્રોન આમાં જાય, પાછો આવે, આમાં જાય, પાછો આવે. એટલે ઇલેક્ટ્રોન કન્ટિન્યુ અહીંથી અહીંયા જયા કરે. બરાબર. આ ડીડી ટ્રાન્ઝિશન નથી. ઇલેક્ટ્રોન તો ભાઈ p ઓર્બિટલ ઓફ ઓક્સિજન માંથી આવશે અને એન્ટર થશે આની d ઓર્બિટલમાં. અહીંયા આગળ 7 માંથી 6, 7 6 7 6 એવું ટ્રાન્ઝિશન થશે. આને કહેવાય ચાર્જ ટ્રાન્સફર થિયરી. આને કહેવાય ચાર્જ ટ્રાન્સફર. ક્યાંથી ક્યાં થાય છે? લિગેન્ડ ટુ મેટલ. બરાબર છે. તો ઘણી વખત આને LMCT એવું લખે છે, લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. આને શું શોર્ટ ફોર્મમાં લખાય? LMCT, લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. તો લિગેન્ડ થી મેટલમાં જાય, મેટલ થી લિગેન્ડમાં, લિગેન્ડ મેટલ આવું થયેલા કરશે. અને એને લીધે થઈ અને એકદમ ડાર્ક કલર પ્રોડ્યુસ કરે. ચાર્જ ટ્રાન્સફરના કલર છે ને ડાર્ક જ હોય એકદમ. બરાબર છે. એકદમ છે લ્યુમિનસ કલર જેવા હોય, ડાર્ક હોય, જોરદાર. તો KMnO4 છે એ તમને પર્પલ દેખાય છે ડ્યુ ટુ LMCT. અને LMCT નું મેં તમને અહીંયા આગળ કીધું, આ -2 માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા +6 માં કન્વર્ટ કરે. 6 વાળો પાછો 7 માં જાય. એક ઇલેક્ટ્રોન આવી રીતે ચાર્જ ટ્રાન્સફર હાલતો હોય. આમાં પણ અલગ અલગ એક્ઝામ્પલ છે ચાર્જ ટ્રાન્સફરના. કયા કયા? પેલું KMnO4. KMnO4 કેવો છે? બોલો. પર્પલ. સેકન્ડ K2CrO4, આનો કલર કેવો હોય? યેલો. થર્ડ K2Cr2O7, આનો કલર કેવા હશે? આનો ઓરેન્જ. આનો કલર કયો છે? ઓરેન્જ. બસ આમ તો આ 3 યાદ રાખો તો હાલે. હજી એક કહી દઉં. ચલો બ્રાઉન રિંગ ટેસ્ટ. FeH2O5 NO, FeH2O5 NO.
બ્રાઉન કલર રિંગ ટેસ્ટ, બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ, બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ. આ આટલા ચાર્જ ટ્રાન્સફર ના લીધે થઈને કલર શો કરે. ચાર્જ ટ્રાન્સફર ના લીધે થઈ અને કલર શો કરતા હોય. આનું ક્યાંક ક્વેશ્ચન આવ્યો તો હતો પણ હવે જોઈએ. આ રહ્યું. The color of KMnO4 is due to, અહીંયા આગળ આવશે ligand to metal charge transfer. Ligand to metal charge transfer. બરાબર, આ ક્વેશ્ચન પણ બે એકવાર પૂછાઈ ગયો છે. KMnO4 નો કલર કોને લીધે થઈને હોય. અહીંયા નીચે લખ્યું છે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન. આમાં બધા આવશે હેલોજન. હેલોજન આ ટ્રાન્ઝિશન કરે. ક્લોરીન તમે છે એ જુઓ, ક્લોરીન છે એ થોડોક યલોઇશ ટાઈપ, ક્લોરીન ગ્રીનિશ ટાઈપ હોય, બ્રોમિન બ્રાઉન જેવો હોય અને આયોડિન કેવો હોય, વાયોલેટ. તો એ એમાં આવશે. હેલોજન માટે આ લાગુ પડે. આપણા KMnO4 ને બધા માટે આ લાગુ પડશે. લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. અમુક સ્પેશિયલ મેટલ કાર્બોનિલ્સ આ કરે છે મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર. આ શક્ય છે, મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર શક્ય છે. પણ આપણે આને ધ્યાનમાં રાખો ને, આટલાને અલગ નોટ કરી નાખો. ચાલો, KMnO4 પર્પલ, K2CR7 યલો, K2Cr2O7 ઓરેન્જ, K2CrO4 યલો અને બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ. ચલો, આ નોટ થઈ ગયા. આ કયા હતા? આ ક્યાં હતા? લિગેન્ડ ટુ મેટલ, LMCT. આમાં હજી એક એડ કરી દઉં છું, SNI4. SNI4 આનો પણ અલગ કલર હોય છે. આનો પણ કલર હોય છે ને આનો કલર આને લીધે થઈને જ હોય છે. એનો કલર એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ આનો કલર આને લીધે થઈને જ હોય છે. ચલો, હવે એક એક્ઝામ્પલ ઊંધું લખીએ. મેટલ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર, MLCT. MLCT આમાં એક્ઝામ્પલ એક જ છે, FeCO5. FeCO5 મેટલ છે એ CO ને ચાર્જ આપે. મેટલ છે એ CO, આમાં તો પેલું સિનર્જિક બોન્ડ શીખ્યા હતા ને, સિનર્જિક બોન્ડ શીખ્યા હતા આની અંદર CO વાળામાં. આનો છે એ લાઇટ યલો કલર હોય, લાઇટ યલો કલર. આમાં કલર એટલા બધા ડાર્ક ન બને, બરાબર, લાઇટ યલો કલર. આમાં એક એક્ઝામ્પલ કાફી છે પૂરું. કલર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ બધા મેં તમને કહી દીધા, હવે કોઈ બાકી નથી. બરાબર, ડીડી ટ્રાન્ઝિશન મેઇનલી, પછી બીજું લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર, ત્રીજું અહીંયા આગળ આપી દીધું મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર. આમાં આવશે કાર્બોનિલ્સ, આમાં બધા કાર્બોનિલ્સ. જાન ટેલર થિયરી, જેટી ઇફેક્ટ. હેડિંગ આપો, જેટી ઇફેક્ટ. જાન ટેલર ઇફેક્ટ. જાન ટેલર ઇફેક્ટ. આ સ્પેશિયલી જ્યારે પણ ક્યારેય તમને આ સ્પેશિયલી ઓક્ટાહેડ્રલ ની અંદર તમને ઓબ્ઝર્વ થાય. ઓક્ટાહેડ્રલ ડિસ્ટોર્શન. ઓક્ટાહેડ્રલ ડિસ્ટોર્શન ક્યારે થાય? એસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન.
એસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. હું પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઉં છું Cu+2. ચલો Cu+2 એટલે શું થાય? 3d9. હવે પહેલા તો ડી ઓર્બિટલ તમને ખ્યાલ છે કે ભાઈ બધા છે, પાંચે પાંચ એ ખરખા હોય, પછી બે ભાગ પડી જાય. અહીંયા આગળ આવી જશે Eg, નીચેની સાઈડ અહીંયા આગળ આવી જશે T2g. T2g 9 ઇલેક્ટ્રોન મૂકવાના છે, તો આ 1 2 3 4 5 6 7 8 અને 9. આમાં મૂકો તો 9, આની અંદર 9 ઇલેક્ટ્રોન મૂકો. અને આપણે એવું લઈ લઈએ, ચલો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ શું કરશો? 1 2 3 4 5 6 7 અને 8. 8 ઇલેક્ટ્રોન મેં મૂક્યા છે. 8 ઇલેક્ટ્રોન મેં મૂક્યા છે. 8 ઇલેક્ટ્રોન મેં પ્લેસ કરી દીધા. હવે 9મો ઇલેક્ટ્રોન ક્યાં મૂકો ને એનું ચોઈસ છે મારી પાસે. લાસ્ટ ઇલેક્ટ્રોન ને ક્યાં મૂકો ને એની ચોઈસ. તો એ મારે છે એ dz² માં મૂકવાનો કે dx² - y² માં? dz² માં મૂકવાના કે x² - y² માં? તમને ચોઈસ મળી. z માં મૂકો તો ઉભા ઇલેક્ટ્રોન વાળું આવે. આ તો યાદ છે ને? આવી રીતે આપણે છે આને ડ્રો કરેલું. અહીંયા આગળ મેટલ છે, આ બધા લિગેન્ડ્સ. આ જે ઊભી લાઈન ગઈ છે, આ ઊભી લાઈન ઈ છે z એક્સિસ. આ જે લાઈન જાય છે એ x, આ લાઈન જાય છે એ y. તો તમને ચોઈસ મળી, પ્લેનમાં મૂકવું કે અક્ષ ઉપર મૂકવું. એક્સેલ ઉપર આપણે એને પ્લેસ કરવા કે પ્લેનર જ્યોમેટ્રીમાં મૂકવું. પ્લેનર કે એક્સેલ, ચોઈસ મળી તમને. તમે અહીંયા આગળ મૂકશો તો કઈક અલગ વસ્તુ થશે, પ્લેનમાં મૂકશો તો અલગ વસ્તુ થશે. તમે ક્યાં મૂકશો ને એના બેસિસ ઉપર આના બે ટાઈપ પડે. આના બેસિસ ઉપર આના બે છે એ ટાઈપ પડે. ચલો હું પહેલી પ્રાયોરિટી અહીંયા આગળ આપું છું. પહેલી પ્રાયોરિટી અહીંયા આગળ આપું છું કે ચલો હું ઇલેક્ટ્રોન ને એડ કરું છું dz² માં. dz². dz² માં જેવો ઇલેક્ટ્રોન ને મેં મૂક્યો, dz² માં જેવો ઇલેક્ટ્રોન ને મૂક્યો એટલે ઇલેક્ટ્રોન એન્ટર તો થયો. ક્યાં એન્ટર થયો સાહેબ? z એક્સિસ ઉપર. આ મેટલ, આ બધી જગ્યાએ લિગેન્ડ્સ. અહીંયા z એક્સિસ ઉપર આવ્યો. z એક્સિસ ઉપર જેવી એન્ટ્રી લીધી એટલે z એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી. z એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી તો કે આ z એક્સિસ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી તો ત્યાં રિપલ્ઝન વધ્યું. રિપલ્ઝન વધ્યું. રિપલ્ઝન વધે એટલે શું થશે? એ જે લિગેન્ડ્સ છે એ થોડાક દૂર વયા જશે. z એક્સિસ ઉપર એન્ટ્રી લીધી, z એક્સિસ ઉપર રિપલ્ઝન વધારે, એ ઇલેક્ટ્રોન થોડાક દૂર વયા જશે. જેવા અહીંયા આગળથી દૂર ગયા એટલે થશે એવું, આનું જે કઈ જ્યોમેટ્રી છે જે પેલા જેવી હતી એની કરતા થોડુંક આવું બનશે. આ m, આ l જે છે ને એ બે બહુ આઘારે વાવ્યા છે. આમ તણાઈને બિચારો લાંબો થઈ જાય. બરાબર છે? જે રેગ્યુલર હોવો જોઈએ ને એની કરતા આમ લાંબો થઈ જાય, ખેંચાઈ જાય આખો. ઝેડ એલોંગેશન કહેવાય ને, ઝેડ એલોંગેશન. પેલા જે એકદમ પરફેક્ટ જ્યોમેટ્રી હતી એની કરતા બદલાઈ ગયો. પેલા જે એકદમ પરફેક્ટ જ્યોમેટ્રી હતી એની કરતા આનો નેચર બદલાઈ ગયો. જોવો ને લાંબો થઈ ગયો બિચારો, મોટો જબર. તો એને એલોંગેશન કહેવાય. ઝેડ એલોંગેશન આવું દેખાશે. જો ક્રિસ્ટલ આઈડિયલ છે એની કરતા થોડોક બદલાઈ જાય છે. જે ક્રિસ્ટલ આઈડિયલ તમને જોવા મળે છે અહીંયા dz² જો ક્રિસ્ટલ થોડોક આમ લંબાઈ ગયો છે, ખેંચાઈ ગયો છે એવું તમને દેખાય. કેમાં? z² માં ઇલેક્ટ્રોન જાય તો. માની લો કે dz² ની જગ્યાએ હું ઇલેક્ટ્રોન ને x² - y² માં મૂકું તો જાડીઓ થઈ જાય. બરાબર? આમ લાંબો થશે. પ્લેનમાં આડો ફાટશે. જો જાડીઓ થઈ ગયો. હોવો જોઈએ એની કરતા આમ આડો ફાટે. ઓલામાં આમ ઊભો લાંબો થાય. બરાબર છે? આમાં આમ ઉપર નીચે, અને આની અંદર આમ જાડીઓ થઈ જશે બિચારો. કેમાં? x² - y² માં જશે તો. ચોઈસ મળે અહીંયા તમને. જ્યારે તમને ચોઈસ મળે ને ત્યારે આવું થાય. રેગ્યુલર ઓક્ટાહેડ્રલ ન હોય. D9 કન્ફિગ્યુરેશનમાં ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ જાય ને એના બેઝિસ ઉપર બે ટાઈપના ક્રિસ્ટલ બને.
એક તો એક્સ વાય એલોંગેશન વાળા એટલે કે આમ જાડિયા ક્રિસ્ટલ હોય આ, અને એક છે આમ લાંબા ક્રિસ્ટલ હોય. તો એ લાંબા થવાનું રીઝન આ છે, જો એ એવું પસંદ કરે કે હું ડી ઝેડ સ્ક્વેર માં જાશ તો ઝેડ એક્સિસ ઉપર વધારે અપાકર્ષણ થાય, એ થોડાક ઝેડ એક્સ ના લિગેન્ડ દૂર વયા જાય. અહીંયા આગળ છે એ તમે જોશો તો આ છે એ આમ બાજુ લાંબા થઈ જશે. આમાં ઇલેક્ટ્રોન શેમાં ગયો છે, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માં. પણ એ બધું જ થાય ક્યારે, જ્યારે તમને ચોઈસ મળે તો. ચોઈસ ક્યારે મળે, અનસિમેટ્રિકલ કન્ફિગ્યુરેશન મળે તો. અનસિમેટ્રિકલ એટલે તમે સમજો ને, અનસિમેટ્રિકલ એટલે માની લો કે જો એક ઇલેક્ટ્રોન આવ્યો, હું સ્ટ્રોંગ લિગેન્ડ ની જ વાત કરું છું, આમાં થાય. ચલો અહીંયા બે ઇલેક્ટ્રોન થાય, ત્રણ આવી ગયા, સિમેટ્રિક થઈ ગયું, આમાં જાન ટેલર ઇફેક્ટ ન મળે. સિમેટ્રિકલ થઈ ગયો, જાન ટેલર ઇફેક્ટ નહીં થાય. ચલો 4, તો હવે જાન ટેલર થશે. 5 હજી થશે. 6 હવે ન થાય, પૂરું થઈ ગયું. સિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન બને તો જાન ટેલર ઇફેક્ટ વહી જાય. હવે ફરીથી તમે જોજો, 7મો ઇલેક્ટ્રોન ચોઈસ મળી કે ભાઈ ડી ઝેડ સ્ક્વેર માં જાવું કે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માં. 7મો ઇલેક્ટ્રોન અહીંયા મૂકું તો લાંબો થઈ જાય ક્રિસ્ટલ. અચ્છા આમાં મૂકું તો આ જાડીઓ થઈ જશે ક્રિસ્ટલ. બરાબર, આવી રીતે એલોંગેશન એક્સ એક્સિસ ઉપર, વાય ઉપર કે ઝેડ ઉપર ચેક કરવાનું. 7 માં જાન ટેલર થાય, 8 માં નો થાય, પૂરું થઈ ગયું. 8 માં જાન ટેલર ઇફેક્ટ નો થાય. જેડબલઈ નો પૂછાયેલો ક્વેશ્ચન, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ માં કઈ કન્ફિગ્યુરેશન માં જેટી ઇફેક્ટ નો ઓબ્ઝર્વ થાય, D8. D8 માં જાન ટેલર ઇફેક્ટ નો થાય. ચલો 9 માં હવે ચોઈસ મળી પાછી, થશે. 10 માં નો થાય. તો જાન ટેલર ઇફેક્ટ ક્યારે જોવાની ક્યારે નહીં, સમજાણી મારી વાત? તમને હું આવું પૂછું તો ફિલ્ડ લિગેન્ડ છે અને D5 છે, જાન ટેલર થાય કે નો થાય? વીક ફિલ્ડ લિગેન્ડ, જાન ટેલર ઇફેક્ટ થાય કે નો થાય, D5. બોલો જુનાગઢ સેન્ટર, આન્સર આપો. ઇફેક્ટ નો ઓબ્ઝર્વ થાય. વીક લિગેન્ડ છે તો અહીંયા આગળ 1, પછી અહીંયા 2, આ 3, ફોર્થ ને તો ઉપર મૂકવાનો, વીક છે તો ઉપર જવાનું. આ 4 અને અહીંયા 5 સિમેટ્રિકલ, ઓલ સિમેટ્રિકલ, નો ઓબ્ઝર્વ થાય. વીક ફિલ્ડ લિગેન્ડ ઓક્ટાહેડ્રલ માં જાન ટેલર ઇફેક્ટ D5 માં ઓબ્ઝર્વ થશે નહીં. બરાબર, એનું રીઝન આ છે. ચલો વીક ફિલ્ડ લિગેન્ડ D7 જાન ટેલર થશે કે નહીં? રાજકોટ સેન્ટર. થાય. અનસિમેટ્રિકલ કન્ફિગ્યુરેશન બનતો હોય તો જેટી ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય. તો આમાં અનસિમેટ્રિકલ બને છે, જોઈ જુઓ તો 7 કરવાના છે. આ 1 2 ઉપર 3 4 5, હવે અહીંયા આવશે ને 6 અને 7 છે, જો અનસિમેટ્રિકલ જ કહેવાય. આ બે બિચારા પૌણી ગયા ને એક વાંઢો બાકી રહ્યો, અનસિમેટ્રિકલ કહેવાય. જેટી ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય, જાન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય. તો તમને તો એક્ઝામિનર ખાલી એટલું જ પૂછશે, જાન ટેલર ઇફેક્ટ થાય કે નો થાય. નવું આમાં કઈ કરવાનું નથી. તમારે આવું ક્રિસ્ટલ લાંબો બની ગયો ને ઓક્ટાહેડ્રલ ડિસ્ટોર્શન કહેવાય. ડિસ્ક્રિપ્શન તો ક્યાંય લખવાનું આવશે જ નહીં. તમારે જે કહેવાનું આવશે એ ખાલી આ જ કહેવાનું આવશે. બરાબર, જેટલા કાંઈ CFT અને રિલેટેડ પોઈન્ટ્સ હતા એ બધા પોઈન્ટ્સ તમને કરાવી દીધા અહીંયા આગળ, ઇન્ક્લુડિંગ કલર. કલરમાં હજી 2-3 નવા પોઈન્ટ શીખવાડીશ, પણ એ તો એપ્લિકેશન જ્યારે આવે ત્યારે, અત્યારે નહીં. એપ્લિકેશનની અંદર પણ હજી 2-3 કલર યાદ રાખવાના આવશે, તો ત્યારે એ તમને કલરના પોઈન્ટ છે હું કહી દઈશ. હવે આપણે બાકી ખાલી આની અંદર શું રહ્યું છે તો કે આઇસોમેરિઝમનો ટોપિક છે અહીંયા આગળ બાકી રહે છે. 2 ટાઈપની આઇસોમેરિઝમ મેઇનલી હોય. એક ક્યાં ક્યાં આવશે, સ્ટ્રક્ચરલ, અને બીજી કઈ આવશે, સ્ટીરિયો. ચલો એનું થોડું ઘણું આપણે સ્ટાર્ટિંગ કરી દઈએ, ડિસ્ક્રિપ્શન ને બધું કાલ જોશું.
ઓર્ગેનિકમાં એમાં ડેફિનેશન જોઈ ગયા હોય એટલે આના કઈ ડેફિનેશન અલગથી નથી લખાવતા. આઇસોમેરિઝમ બધું તમને ખ્યાલ જ છે. ટુ ડિફરન્ટ કમ્પાઉન્ડ્સ having same molecular formula and at least one different physical or chemical property are called isomerism. It is called isomers and that phenomenon is known as isomerism. એ બધી ચીલા ચાલુ વાતું નથી લખતા. મેઇન આની અંદર બે પાર્ટ આવે. ઈ આવે એક કયો આવે? સ્ટ્રક્ચરલ. અને બીજી કઈ આઇસોમેરિઝમ આવશે ભાઈ? સ્ટીરિયો. સ્ટ્રક્ચરલમાં ને સ્ટીરિયોની અંદર ફેર શું હોય છે? આની અંદર મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ, ડિફરન્સ ક્યાં ઓબ્ઝર્વ થાય? બોલો. ડિફરન્સ અહીંયા આગળ બોન્ડિંગ ની અંદર ઓબ્ઝર્વ થાય. આનું બોન્ડિંગ ચેન્જ થઈ જાય. આમાં શું ફેર? મોલેક્યુલર ફોર્મ્યુલા અને બોન્ડિંગ બે સેમ રહે. આવી રીતે હું લખી દઉં, સેમ અને ડિફરન્સ એટલે યાદ રહે. અહીંયા આગળ છે એ જુઓ તો સેમ શું આવશે? અહીંયા આગળ સેમ આવી જશે મોલેક્યુલર ફોર્મ્યુલા એઝ વેલ એઝ બોન્ડિંગ. ડિફરન્સ ક્યાં આવશે? 3D અરેન્જમેન્ટ. 3D અરેન્જમેન્ટ. ચલો એક્ઝામ્પલ લઈને સમજીએ. માનો કે મારી પાસે કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડ મારી પાસે છે MA6 અને B. બે પોસિબિલિટીઝ એક્ઝિસ્ટ કરે છે. શું? MA6 અને બહારની સાઈડ છે B. એક પોસિબિલિટી આ છે MA5B અને બહાર A. બેને ડ્રો કરવું એટલે તમને આઈડિયા આવી જાય. ચલો આમાં બધા જ અંદરની સાઈડ કયા છે? A લિગેન્ડ. અને બહારની સાઈડ અહીંયા આગળ જે કાંઈ પીડો છે એ કોણ છે? B. B અને M વચ્ચે બોન્ડિંગ કયું છે? 1 ડિગ્રી વેલેન્સી થી જોઈન્ટ છે. આ B છે એ 1 ડિગ્રી વેલેન્સી થી જોઈન્ટ છે. બરાબર. એની સામે બીજો કોમ્પ્લેક્સ અહીંયા આગળ હું બનાવું. અંદર B છે એ હવે કોઓર્ડિનેટ બોન્ડ થી જોઈન્ટ છે અને A છે એ 1 ડિગ્રી પ્રાઇમરી વેલેન્સી થી જોઈન્ટ છે. આ B આયોનિક બોન્ડિંગ થી જોઈન્ટ હતો, હવે છે એ 1 ડિગ્રી વેલેન્સી થી જોઈન્ટ છે. બોન્ડ બદલાઈ ગયો. આની અંદર 6Ma બોન્ડ હતા. આની અંદર 5Ma બોન્ડ છે અને એક બોન્ડ કયો છે? M બોન્ડ B. બોન્ડિંગ બદલાઈ ગયું. બોન્ડિંગ નો નેચર ચેન્જ થઈ ગયો. તો આ બેને કહેશું સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. આ બે જે છે એને આપણે કહેશું સ્ટ્રક્ચરલ આઇસોમર્સ. સ્ટ્રક્ચરલ આઇસોમર્સ ને ઓળખવા માટે થઈ અને આપણે કોનો યુઝ કરી શકીએ? પ્રેસિપિટેશન ટેકનિક. પ્રેસિપિટેશન ટેકનિક એટલે આમાં બીજો આયોનિક બોન્ડ થી છે તો આયન તો પ્રેસિપિટેટમાં આવેલા બહાર વી આવે. આ અંદરની સાઈડ વયા ગયા છે, આને બહાર લાવવા બહુ ડિફિકલ્ટ છે. આ બહાર નો આવે એવું નહીં, બહાર આવે પણ એનો એક સુટેબલ રિએજન્ટ જોઈએ ને એની એક પર્ટિક્યુલર કોન્સન્ટ્રેશન જોઈએ. તો બહાર આવે, નહીતર નો બહાર આવે. એટલે અહીંયા આગળ આપણે આને જો આને ચેક કરવા હોય કે આ સ્ટ્રક્ચરલ આઇસોમર છે તો તમારે ક્યાં એક્સપેરિમેન્ટ કરવા પડશે? એક પ્રેસિપિટેશન અને બીજું કયું? કંડક્ટિવિટી. કંડક્ટિવિટીમાં ખબર પડી જાય ને આ કયા ટાઈપનો આયન બાર છે, એની પર્ટિક્યુલર કંડક્ટિવિટી હોય એટલે. તો કંડક્ટિવિટી થી ખબર પડશે અને એક આનીથી ખબર પડશે પ્રેસિપિટેશન થી. આ બે તમારી માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કંડક્ટિવિટી અને પ્રેસિપિટેશન થી આપણને સ્ટીલ આ ખબર પડી જાય કયા? સ્ટ્રક્ચરલ આઇસોમર. ચલો હવે અહીંયા આગળ એવું છે કે બોન્ડિંગ સેમ છે, બોન્ડિંગ ઇઝ સેમ બટ 3D arrangement is different. એક જ એક્ઝામ્પલ અહીંયા આગળ લઉં છું. MA4B2
પણ આની અંદર તમને બે અલગ અલગ કમ્પાઉન્ડ મળશે સી. ચલો પેલા એવું કરું છું, અહીંયા આગળ એમ કોઓર્ડિનેશન નંબર 6 ના એક્ઝામ્પલ છે. એવું કરી દઉં છું કે એ અહીંયા આગળ ઓછા લિગેન્ડ બી છે, તો એક કામ કરીએ, બી અને બી ને સામ સામે રાખીએ, બાકીની બધી જગ્યાએ એ. આને છે એ શું બોલીએ, બી ને બી હામ હામે છે તો ટ્રાન્સ. હવે એકવાર એવું કરી દઈએ, અહીંયા આગળ છે યાદ મૂકી દઈએ. અહીંયા બી ને બી વચ્ચે એંગલ કેટલાનો છે તો કે 90 ડિગ્રીનો. 90 ડિગ્રીનો એંગલ છે તો આને શું કહેશું, સિસ. આ થઈ ગયા ટ્રાન્સ. બોન્ડિંગ ચેક કરો બેમાં. આની અંદર મેટલ બોન્ડ એ કેટલા છે તો કે 4. મેટલ બોન્ડ બી કેટલા છે 2. આની અંદર મેટલ બોન્ડ એ તો કે 4, મેટલ બોન્ડ બી 2. બોન્ડિંગ તો ભાઈ સેમ છે, બોન્ડિંગ સેમ છે, પણ બદલાય શું ગયું, એંગલ. 180 ડિગ્રીનો એંગલ, અહીંયા આગળ 90 ડિગ્રીનો એંગલ. 180 ડિગ્રીનો એંગલ અને 90 ડિગ્રીનો એંગલ. અચ્છા, આ ડિસ્ટન્સ કેટલું થશે, આ ડિસ્ટન્સ છે એ શું થવું જોઈએ સાહેબ, √2a. અને આ ડિસ્ટન્સ કેટલું આવશે, એ. સમજી ગયા ને? આને તમે ડાયાગોનલી વિચારો ને, બી અને બી સામ સામે એટલે ડાયાગોનલી, તો ડાયાગોનલી ડિસ્ટન્સ કેટલું હોય, √2a. અને આ ડિસ્ટન્સ કેટલું હોય, એ. તો ડિસ્ટન્સ થી નહીં ખબર પડે, એંગલ થી નહીં ખબર પડે. બોન્ડિંગ પેટર્ન સેમ છે પણ એંગલ અલગ અલગ છે, એટલે આને આપણે કહેશું સ્ટીરિયો આઇસોમર્સ. આ થઈ ગયા સ્ટીરિયો આઇસોમર, અને આમાં તો બોન્ડિંગ જ બદલાય છે, એટલે આને કહેશું સ્ટ્રક્ચરલ આઇસોમર. એવું પણ બની શકે સ્ટ્રક્ચરલ આઇસોમરની અંદર સ્ટીરિયો આઇસોમર્સ થતા હોય, એવું પણ આપણને ઓબ્ઝર્વ કહેવાય, એક્ઝામ્પલ છે આપણી પાસે. એટલે હવે આવતા લેક્ચરમાં પેલા આને પૂરું કરશું, સ્ટ્રક્ચરલ ને. એની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આને પૂરું કરશું, એટલે સોમવાર, મંગળવાર, બુધવારે તમારો ભાઈ સિલેબસ બધો પૂરો થઈ જશે. બરાબર છે? પછી સર. ચાલુ છે એની વાત કરશું. બોલો સર, સોલ્ટ એનાલિસિસ ની પીડીએફ ન થઈ ગઈ. પીડીએફ મેં મોકલાવી દીધી છે, મેં મોકલાવી છે ભાઈ. હવે તમને નથી મળી, ચાલો હું જોઉં ક્યાં રસ્તામાં અટવાઈ ગયું છે. બરાબર, ક્યાં એને હોલ્ડ લઈ લીધો છે ઈ ચેક કરી લો, કઈ હોટલે આરામ કરે છે ને ઈ. બોલો સર, આન્સર કી નથી આવી છે બે નું. શેની આન્સર કી? એડવાન્સ વાળાની સર. જે એડવાન્સ ની, હાલો એનો જોઈ લો, જોરાવી લો ક્યાં અટવાઈ ગયા છે ઈ. બરાબર, બને આજ સુધીમાં આવી જશે. ચલો હું ફોન કરીને કહી દઉં છું, આજે મળી જાય એવું કરાવી દઉં છું તમને. ઓકે, સારું. ચલો હવે આવતાકાલે આગળ આપણે આને અલગથી સ્ટાર્ટ કરીએ. પહેલા આ પૂરું કરીએ, પછી જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ની અંદર બધી ટાઈપના આઇસોમર આવે છે. એક ટેબલ બનાવીને તમને મોકલાવું છું, ટેબલનો અભ્યાસ વ્યવસ્થિત કરી લેજો. બરાબર, એટલે આ સાથે સાથે કરતા જાશું એમ, પણ એક ટેબલ બનાવીને મોકલું છું આ બેયનું. ઓકે, તો આપણને ઈઝી પડશે આમાં. અહીં સુધી રાખીએ છીએ, આવતીકાલે આગળ વધીએ છીએ. ઓકે, થેન્ક યુ. સર, બોલો. સર, થર્ડ એક્ઝિસ્ટેડ સ્ટેટ ઓફ હાઇબ્રિડાઇઝેશન એટલે શું થાય? એક્સાઇટેડ સ્ટેટ હાઇબ્રિડાઇઝેશન એટલે ઉત્તેજિત અવસ્થામાં પરમાણુનું સંકરણ, એને એક્સાઇટેડ સ્ટેટ હાઇબ્રિડાઇઝેશન કહેવાય. થર્ડ એક્ઝિસ્ટ એટલે એક્સાઇટેડ સ્ટેટ ત્રીજી ઉત્તેજિત અવસ્થા. હેલોજન્સ હોય કે નહીં, હેલોજન્સ, એની અંદર થર્ડ એક્સાઇટેડ સ્ટેટ આવે. ક્લોરીન તમે લઈ લો તો ક્લોરીન, તો ક્લોરીનની કન્ફિગ્યુરેશન શું છે, નિયોન કોર 3s2 3p5, અને અહીંયા આગળ આવશે 3d. આમાં 3d તો હશે જ. બરાબર, આ ક્લોરીન, આ 3s, આ 3p અને આ 3d. નિયોન કોર 3s2 3p5 જો આવી રીતે છે. ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ એટલે એક ઇલેક્ટ્રોન ને આમાં ટ્રાન્સફર કર્યો, આને ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ કહેવાય. સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે એનો મીનિંગ શું કરવાનો, આમાંથી એક ઇલેક્ટ્રોન ને ઉપાડીને આમાં મૂકી દીધો, આ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ.
થર્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે થર્ડ ઇલેક્ટ્રોન ને ઉપાડીને આમાં મૂક્યો, અને થર્ડ એક્સાઇટેડ સ્ટેટ કહેવાય. હવે થર્ડ એક્સાઇટેડ સ્ટેટમાં તો બધામાં અનપેડ ઇલેક્ટ્રોન થઈ ગયા, તો આ બધા જ હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લેશે, અને બધા હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લે તો કયું બને? sp3d3 બરાબર છે, sp3d3 પ્રોવાઇડેડ ધેટ કે આ બધા સિગ્મા બોન્ડ બનાવતા હોય તો. અને માની લો કે આ સિગ્મા બોન્ડ નથી બનાવતા, આપણે એવું માની લઈએ કે સિગ્મા બોન્ડ નથી બનાવતા અને ખાલી આટલા જ સિગ્મા બોન્ડ બનાવે, બાકીના બધા બનાવે છે પાઈ બોન્ડ, તો આનું હાઇબ્રિડાઇઝેશન શું આવશે? sp3 કયો મોલેક્યુલ? HClO4 આ બધા બનાવશે પાઈ બોન્ડ, આવી રીતે આવશે જો Cl ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને એક OH. આવું આવશે હો. આ થર્ડ એક્સાઇટેડ સ્ટેટ કહેવાય. સર આ જિગલર કેટાલિસ્ટમાં હોય હા, તો એમાં ટિટેનિયમ નો કેટલો ઓક્સિડેશન સ્ટેટ? આપણે એનસીઆરટી ની આમ તો છે ને જિગલર નાટાની અંદર ટીઆઈ ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ બરાબર છે, એલ્યુમિનિયમ નો ઇથાઇલ ટ્રાય હોય, ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ. અને આમ તો આમાં ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં TiCl4 રાખતા હતા, એનસીઆરટી માં TiCl3 આપેલું છે. તમારે આને કન્સિડર કરવાનું છે. સર જૂની એનસીઆરટી માં અલગ હતા, નવી એનસીઆરટી માં અલગ છે. બોલો. મોડીમાં TiCl4 હે. એનસીઆરટી માં જે આપેલું છે ને ઈ લખજો ભાઈ. આન્સર કીમાં +2 આપ્યું એમાં. ના, +2 તો કોઈ દી હોય જ નહીં. આમાં જ આપણે કોઓર્ડિનેશનમાં લાસ્ટમાં આવશે જિગલર નાટા કેટાલિસ્ટ, ત્યારે એમાં તમને દેખાડશે. અથવા તો તમને ડી બ્લોકમાં આપેલું છે, ચેક કરજો. ડી બ્લોક ની અંદર એનસીઆરટી ની અંદર આપેલું છે, એમાં TiCl4 હે. જવાબ આપેલો છે ને ઈ જવાબ પાછો રાખજો. એમાં એમાં +2 આપ્યું. લખેલો છે, તો બસ તો તમારે TiCl4 ને માન્ય રાખવો. એનસીઆરટી જે કહે છે ને ઈ માન્ય રાખજો ભાઈ. ઓકે. બરાબર છે. અને આ ચેપ્ટરમાં કે છેલ્લે લાસ્ટમાં આવશે ત્યારે જોઈ લેશું કયું છે +3 +4. ઓકે.